છે જ્યાં સુધી આજે હોમવર્ક ફિનિશ નહીં કરે ત્યાં સુધી ટીવી નહીં જોવા મળે. જો આવી રીતે હોમવર્ક કરવા બેઠો છે. શું છો? બધાય પાંદડા તોડી લીધા. ફરાળનો થાળ રેડી થઈ ગયો છે. જ સૂર્યપ્રકાશ જોઈને ભાગ. અહીંયા જક્ષુભાઈ સવારે ઉઠીને હોમવર્ક કરવા લાગ્યા છે. જ્યાં સુધી આજે હોમવર્ક ફિનિશ નહીં કરે ને, બધા ફિનિશ કરવાના છે. બધા પેપર છે ને એ બધા ફિનિશ કરવાના છે. જ્યાં સુધી નહીં કરે ને ત્યાં સુધી ટીવી નહીં જોવા મળે. ઓકે? હા, આ બધા ફિનિશ થઈ જાય ને પછી ABCD જોવાની. આ બધામાં આપણે હોમવર્ક કરવાનું છે. જો આવી રીતે. વેરી ગુડ, બહુ ફાઇન કર્યું. જો બધા ડોટ્સની ઉપર પરફેક્ટ કર્યું છે. ધીમે ધીમે કરવાનું પણ પરફેક્ટ કરવાનું. બધા ડોટ્સની ઉપર જ આવી જોઈએ. સીધી લાઈન કરવાની, આવી વાકી ચૂકી નહીં કરવાની દીકા. બાર નો છે ને એનું ધ્યાન રાખવાનું. ચલો અહીંયા આમાં કરો. હવે છેલ્લું લાસ્ટ બચ્યું છે. વેરી ગુડ. જો આ એક પતી ગયું છે. સરખું તો નથી કર્યું પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશે તો થઈ જશે. અને આ પણ થઈ ગયું છે. આ પણ થઈ ગયું છે. હજી બેયમાં પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હવે કયું કરવું છે તારે? 3 કરવું છે? હા તો કરો. ચલો. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે અમે બેસી ગયા છે જક્ષુને હોમવર્ક કરવા માટે, કેમ કે એ ભાઈને ટીવી જોવી હતી પરંતુ પેન પકડવાની ગ્રીપ કરાવવાની છે. એટલે જો આવી રીતે હોમવર્ક કરવા બેઠો છે. ડોટ્સ કનેક્ટ કરીને ભાઈ કંટાળી ગયા એટલે હવે સ્લેટ લઈને બેસી ગયો છે. એ છોકરો જો ઊંધા માથે રળે છે. શું કરે છે જોઈએ આપણે. બોર્ડમાં ડ્રોઈંગ કરશો? તો બતાય તો ખરા મમ્માને ડ્રોઈંગ કર્યું હોય. હું નાની હતી ને ત્યારે હું આમ સુતા જ હોમવર્ક કરતી. હા, હું બુકમાં હોમવર્ક કરતી હતી. તારી જોડે થોડી કરતી હોય. પપ્પા જોડે ન કરતી હોય દીકુ. મમ્મા એકલી કરતી હોય. અહીંયા નહીં, હું સુરત કરતી હતી હોમવર્ક. હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે. તારે તો હજી 2-3 મહિનાની વાર છે સ્કૂલમાં જવાની. કરો, હોમવર્ક કરો. જો અહીંયા આટલું હોમવર્ક તો ભાઈએ કરી લીધું છે. ક્યાં ગયું? આમાંથી ઇરેઝ કરી દીધું છે. આમાં આટલું ફિનિશ કરી દીધું છે. હજી બાકી છે અડધું તો. આ છોકરો જો મારા પ્લાન્ટમાં એકેય પાંદડા નહીં રહેવા દે. દરરોજના લગભગ 4 થી 5 પાંદડા તો. શું છો? શેફ છો? ઓ, એટલે હવે આનું આ પાંદડા તોડ્યા છે ને એનું કુકિંગ કરશે. આ શું છે? આ શું છે? શું છે? વેજીટેબલ છે ઈ. ઓ, હવે ઈ એનાથી છે ને આ એનું કિચન છે ને એમાં કુકિંગ કરશે. જો અહીંયા કંઈક બનાવવા તો મૂકી દીધું છે. આ બોટલને ઊંધી કરીને. જો આ આખી ડાળી છે ને બધાય પાંદડા તોડી લીધા છે અહીંયાથી. બિચારું મારો પ્લાન્ટ અહીંયાથી તોડી લીધા છે, અહીંયાથી તોડી લીધા છે, આ તોડી નાખ્યા છે, આ તોડી નાખ્યા છે, બધા તોડી લીધા છે. હજી હમણાં જ મેં આ બધા પ્લાન્ટને ક્લીન કર્યા હતા. આમાં વળી એટલી બધી ડસ્ટ નથી લાગી પણ આમાં તો બહુ ડસ્ટ ચડી ગઈ છે પાછી. આપણો આ જે મની પ્લાન્ટ છે ને એ હવે મરવા ઉપર પડ્યો છે. જો બધા પાંદડા છે ને એ પીળા અને ખરાબ થવા માંડ્યા છે. હવે કંઈ નહીં, આ ભલે હવે જ્યાં સુધી રહે ત્યાં સુધી રહે. પછી આપણે આને કટ કરીને આની જેમ નવો વાવી દેવાના છીએ. જો આ નવો વાવ્યો છે કેટલો મસ્ત લાગે છે ને. અહીંયા સુધી ઉપર પહોંચી ગયો છે. જો એના પાંદડા એટલા સરસ મોટા આવે છે. અને અહીંયા નીચે તો આખું મસ્ત ફેલાઈને. હવે અત્યારે કિચનમાં જઈશું. અહીંયા જો મસ્ત એવો હાથો આવી ગયો છે આપણા હાંડવાનો. હવે આના અંદર આપણે દૂધીને મસાલા એડ કરી દઈશું. જો જક્ષુભાઈ 2 દિવસથી કહે છે કે જાંબુ કેન્ડી ખાવી છે, જાંબુ કેન્ડી ખાવી છે. એટલે આપણે પલ્પ બહાર કાઢી લીધો. અડધી કોથળીનો તો લાસ્ટ ટાઈમ કરી દીધો હતો ને અડધી કોથળીનો આજે કરી દઈશું એટલે એને થોડો ટાઈમ ચાલે. જો અહીંયા મસ્ત એવી આપણી સૂકી ભાજી બની ગઈ છે. અહીંયા ફરાળી હાંડવા પણ બની ગયા છે. અને અહીંયા જક્ષુને 2-3 દિવસથી કહેતો હતો એટલે આપણે એની ઈચ્છા પૂરી કરી દઈએ એટલે બનાવી દઈએ જક્ષુને જામુન શોટ. અને જો કે આજે બનાવીએ તો થોડું ફરાળી મીઠું નાખીને બનાવીશું એટલે આજે પણ પીવાય. અને સાથે કેન્ડી પણ જમાવી લઈશું એટલે આજ સાંજે ખાવી હોય તો મસ્ત ઠંડી ઠંડી ખવાય. જો કે આપણે ગઈકાલે દૂધ બોઇલ કરીને જે રાજસ્થાની કુલ્ફી આવે એ ટાઈપની તો જમાવા મૂકી જ દીધી છે.
પણ એ વૃષભ ખાશે અને અમને લોકોને આ ભાવે તો અમે લોકો આ ખાશું. વૃષભને જામુન શોર્ટ્સ કે જામુન કેન્ડી ઓછી ભાવે એટલે એ નથી ખાતા, તો એના માટે આપણે દૂધવાળી રાખીશું અને અમે લોકો આ ખાઈશું. તો ચાલો હવે જામુન શોર્ટ્સ બનાવી લઈએ. જો અહીંયા આપણો જામુન શોર્ટ તો રેડી થઈ ગયો છે, પણ આની અંદર એક ભૂલ થઈ ગઈ છે. ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ છું. કાંઈ નહીં, હવે આપણી પાસે દળેલી ખાંડ પડી છે તો આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું એટલે ભળી જાય. આના અંદર બધા મસાલા ચડિયાતા હોય ને તો જ મજા આવે. થોડી ખાંડ, લીંબુ, ચાટ મસાલો ને મીઠું ને બ્લેક સોલ્ટ. ચાલો તો અહીંયા આપણો ફરાળનો થાળ રેડી થઈ ગયો છે. હાંડવા સાથે ખાવા માટે ફરાળી ગ્રીન ચટણી, સૂકી ભાજી, છાશ અને અત્યારે બનાવ્યું છે તો તાજે તાજું ભગવાનને ધરવા માટે જામુન શોર્ટ અને અહીંયા છે પાણીની જગ્યા. તો ચાલો ભગવાનને ધરી લઈએ. લાઇટ જતી રહી છે અને બપોરના 2:30 વાગ્યા છે. જક્ષુભાઈ સુવાનો ટાઈમ થઈ ગયો હતો પણ લાઇટ જતી રહી છે. તો હવે અમે બેસી ગયા છીએ જક્ષુના નેલ કટ કરવા માટે. હે ને જક્ષુ? કેટલા દિવસથી કરવા હતા. કાલે શનિવાર હતો, એના આગળ નોમ હતી, પછી આજે ફાઇનલી કીધું કે કરી નાખીએ. લાઇટ જતી રહી છે અને બીજું કંઈ કામ પણ નથી રહ્યું. આ છોકરાના નખ કેટલા વધે છે ને એ ખબર નથી પડતી. અઠવાડિયે એટલા વધી ગયા હોય ને. જો ભાઈ અમારે અહીંયા છે ને આવા પર્પલ કલરના શક્કરિયા મળે છે અને સુરતમાં અને બીજે બધી આવા વ્હાઈટ કલરના મળે છે. તો અત્યારે આપણે એને શેકીને છાલ ઉતારીને પછી ખાવાના છીએ. કોને કોને શેકેલા શક્કરિયા બહુ જ ભાવે છે એ મને કહેજો. હું નાની હતી ત્યારે તો હું કાચું શક્કરિયું પણ ખાઈ જતી હતી અને આપણે ભઠ્ઠામાં જ કે ગેસ ઉપર કે ગમે એમાં આપણે શેકી લેવાનું અને શેકીને પછી એને આપણે છાલ ઉતારીને ખાઈ શકીએ છીએ અને એ બહુ જ મસ્ત લાગે છે. ઘણા લોકો બાફીને પણ ખાય છે અને ઘણા લોકો શક્કરિયાનો શીરો પણ કરતા હોય છે, પણ અમારા ઘરે શક્કરિયાનો શીરો કોઈને પસંદ નથી એટલે હું નથી કરતી, પણ આપણે આવી રીતે શેકીને ખાઈએ છીએ. જો મસ્ત સૂર્યાસ્ત થઈ રહ્યો છે અહીંયા. એમ તો હજી સૂર્યાસ્ત થવાની વાર છે અને અહીંયા જક્ષુભાઈ આવી ગયા છે નીચે. ક્યાં જવું છે દીકા? જ સૂર્યપ્રકાશ જોઈને ભાગે. હું લેવા ગઈ હતી દૂધ અને અમારા ફ્રેન્ડ ને એ લોકો ત્યાં જ રહે છે નજીકમાં, તો જક્ષુને ત્યાં લઈને આવી ગઈ છું. વાવ, ચડો હર્ષિવ ચડો, ઉપર ચડો. ચડી જા હજી ઉપર એક જક્ષુ, પછી લસરપટ્ટી ખાવાની. લસરપટ્ટી હા ત્યાંથી આજા ધીમે ધીમે. સાંજે ઘરે આવીને મેં હાંડવા બનાવી લીધા હતા અને એ પછી અમે જામુન કેન્ડી ખાધી હતી. તમારે જામુન કેન્ડીનો કે જામુન શોર્ટ્સની રેસીપી જોઈતી હોય તો મારા શોર્ટ્સમાં આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. સારા હોલ ક્લીન કરી દિયા. વેરી ગુડ. ચલો હવે જાઉં છું. આવો બાય. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.